વડોદરામાં મજૂર ખેડૂત સંગઠનોનો વિરોધ. દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય મજૂર ખેડૂત સંમેલનમાં લેવાયેલા નિર્ણયના ભાગરૂપે આજે દેશવ્યાપી વિરોધ દિવસની અસર વડોદરામાં પણ જોવા મળી. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિવિધ મજૂર યુનિયનો અને ખેડૂત સંગઠનોના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મજૂર અને ખેડૂત સંગઠનો દ્વારા સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનોનું કહેવું છે કે મજૂરો અને ખેડૂતોના પડતર પ્રશ્નોને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે અને તેમની વિવિધ માંગણીઓ પર સરકાર ગંભીરતાથી વિચાર કરે. દિલ્હીના રાષ્ટ્રીય સંમેલનમાં 10 ઓગસ્ટે દેશભરમાં જિલ્લા અને રાજ્ય સ્તરે વિરોધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ નિર્ણયના અનુસંધાને આજે વડોદરામાં પણ વિવિધ સંગઠનો એક મંચ પર આવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા અને લોકલ ટ્રેડ યુનિયન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. 3 વાગે કલેક્ટરને મેમોરન્ડમ આપ્યું છે. એની અંદર અમે અમારી તમામ માંગણી રાખી છે, જેમ કે કોન્ટ્રાક્ટ પ્રથા રદ થવી જોઈએ, આઉટસોર્સિંગ બંધ થવું જોઈએ, સરકાર જે કામદાર વિરોધી કાયદા લાવી છે, લેબર કોડ વગેરે, એનો વિરોધ થવો જોઈએ. કિસાનોના જે સાથે અન્યાય થઈ રહ્યો છે, જેમ કે ભારત સરકાર પૂરા દેશના અમેરિકા સાથે પૂરા દેશને કિસાન માટે વેચવા જઈ રહી છે, એનો વિરોધ કરવા માટે અને આ કામદારના કાળા કાયદા રદ કરી કામદારોના હિતમાં સોશિયલ સિક્યુરિટીના રૂપે કાયદા લાગુ થાય એ રીતની રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને મેમોરન્ડમ આપ્યું છે અને એ મેમોરન્ડમ થ્રુ અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તમામને જાણ કરીએ છીએ કે દેશવ્યાપી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ અને આ શરૂઆત છે. આવનાર સમયમાં આનાથી બી વધારે ઉગ્ર આંદોલન થઈ શકે છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે, એ પૈકી 8 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લોકો અહીંયા છે, એના બધા રિપ્રેઝેન્ટેટિવ છે. સાથે સાથે લોકલ અમારા ટ્રેડ યુનિયન છે, એમના બી રિપ્રેઝેન્ટેટિવ હાજર રહેલા છે.